1 એપ્રિલ માત્ર નવા નાણાકીય વર્ષની શરૂઆત નહીં, પરંતુ તમારા ખિસ્સા, બેંક બેલેન્સ અને રોજિંદી ખર્ચની રીત માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. આ વર્ષે સરકારે જૂના કાયદાઓમાં ફેરફાર કરીને નવા નિયમો લાગુ કર્યા છે. તમારા સેલેરી સ્લિપ, કન્ફર્મ રેલવે ટિકિટ, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કે વોલેટ અને ક્રેડિટ કાર્ડ બધું જ 1 એપ્રિલથી બદલાઈ ગયું છે. જૂના નિયમો હવે ઇતિહાસ બની જશે અને નવા નિયમો તમારા મહેનતથી કમાયેલા પૈસા પર સીધું અસર કરશે. ચાલો વિલંબ કર્યા વિના 1 એપ્રિલ 2026 થી લાગુ થનારા મહત્વપૂર્ણ ફેરફારો પર એક નજર કરીએ અને સમજીએ કે આ તમારા વોલેટ અને જીવનશૈલીને કેવી રીતે અસર કરશે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ. દર મહિનાની 1 તારીખે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ બદલાય છે. ઈંધણ સંકટ અને ગયા મહિને અચાનક ભાવ વધારા બાદ સમગ્ર દેશ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો હતો કે શું આ પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની 1 તારીખે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરશે. જો કે આ વખતે જનતા કોઈ ફેરફાર કર્યા વિના રાહત અનુભવી રહી હતી. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં શરૂઆતમાં ગયા મહિનાની 7 તારીખે વધારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સરેરાશ 200નો વધારો થયો છે, જેને કારણે દેશભરમાં ભાવ પ્રતિ સિલિન્ડર 2200 થયો છે. જેટ ઈંધણના ભાવ. આજકાલ જેટ ઈંધણના ભાવ વધુને વધુ મહત્વપૂર્ણ બની ગયા છે. આ અસર એરલાઇન્સના સંચાલન ખર્ચ અને સામાન્ય લોકોના ખિસ્સા પર સ્પષ્ટપણે અનુભવાય છે. નોંધપાત્ર વાત એ છે કે આ વખતે પેટ્રોલિયમ કંપનીઓ જેટ ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. લગભગ 2 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે જેટ ઈંધણના ભાવ યથાવત રહ્યા છે. અગાઉ માર્ચમાં જેટ ઈંધણના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જે સ્થાનિક ફ્લાઇટ્સ માટે પ્રતિ કિલોમીટર 1 લાખથી વધુ સુધી પહોંચી ગયો હતો. આવકવેરા અને રોકડ દેખરેખ. પહેલા આવકવેરા વિશે વાત કરીએ. 1 એપ્રિલથી 1961નો જૂનો આવકવેરા કાયદો ઇતિહાસ બની જશે અને તેને નવા આવકવેરા કાયદા 2025 દ્વારા બદલવામાં આવશે. અત્યાર સુધી આપણે નાણાકીય વર્ષ F5 અને આકારણી વર્ષ AY શબ્દો વચ્ચે મૂંઝવણમાં હતા, પરંતુ હવે સરકારે આ મૂંઝવણનો અંત લાવ્યો છે. હવે ફક્ત કર વર્ષ રહેશે, એટલે કે એપ્રિલ 2026 થી 31 માર્ચ 2027 સુધીનો સમયગાળો કર વર્ષ 2026-27 કહેવાશે. વધુમાં નોન ઓડિટ કરદાતાઓ માટે ITR 3 અને 4 ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. પણ સાવધાન, જો તમે મોટા રોકડ વ્યવહારો કરો છો તો આવકવેરા વિભાગ તમારા પર નજર રાખશે. અત્યાર સુધી વાર્ષિક ₹20 લાખ સુધીના રોકડ વ્યવહારો પર નજર રાખવામાં આવતી હતી, પરંતુ 1 એપ્રિલથી આ મર્યાદા ઘટાડીને 10 લાખ કરવામાં આવી છે. જો તમે 1 વર્ષમાં તમારા બેંક ખાતામાંથી રોકડ જમા કરો છો અથવા ઉપાડો છો તો તમને આવકવેરા નોટિસનો સામનો કરવો પડી શકે છે. પગાર માળખું અને લેબર કોડ. હવે તમારી પગાર સ્લિપ પર એક નજર રાખો. 1 એપ્રિલથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ થવાની સંભાવના છે. આનાથી તમારા ટેક હોમ પગાર પર સીધી અસર પડશે. નવા નિયમો અનુસાર કંપનીઓએ કર્મચારીના કુલ પગારના ઓછામાં ઓછા 50% મૂળ પગાર તરીકે અલગ રાખવા પડશે. અત્યાર સુધી કંપનીઓ તેમના PF યોગદાન ઘટાડવા માટે મૂળ પગાર 20 થી 40%ની વચ્ચે રાખતી હતી. જો કે જેમ જેમ તમારો મૂળ પગાર વધશે તેમ તેમ તમારા PF અને ગ્રેચ્યુટી યોગદાનમાં પણ વધારો થશે. આનો અર્થ એ છે કે તમારી ભવિષ્યની બચત વધશે, પરંતુ તમારા માસિક પગારમાં થોડો ઘટાડો થશે. વધુમાં હવે HRAનો દાવો કરવા માટે તમારા મકાન માલિકનું પાન કાર્ડ અને ભાડાની રસીદ આપવી ફરજિયાત રહેશે. રેલવે ટિકિટ અને ફાસ્ટેગ. આવતીકાલથી મુસાફરો માટે નિયમો પણ બદલાઈ રહ્યા છે. રેલવેએ ટિકિટ રદ કરવા અંગે કડક વલણ અપનાવ્યું છે. હવે જો તમે ટ્રેન ઉપડવાના 8 થી 24 કલાક પહેલા તમારી ટિકિટ રદ કરો છો તો તમને ફક્ત 50% રિફંડ મળશે
અને જો 8 કલાકથી ઓછો સમય બાકી હોય તો તમને કોઈ રિફંડ મળશે નહીં. જો કે કેટલાક સારા સમાચાર છે. તમે હવે ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલાં તમારા બોર્ડિંગ પોઈન્ટને બદલી શકો છો, જે બહુવિધ સ્ટેશનવાળા શહેરોમાં રહેતા લોકો માટે મોટી રાહત છે. ટોલ પ્લાઝામાંથી મુસાફરી કરવી પણ મોંઘી થઈ ગઈ છે. NHAIએ બિનવાણિજ્યિક વાહનો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસની કિંમત 3000થી વધારીને 3075 કરી દીધી છે. આ પાસ 1 વર્ષ અથવા 200 ટોલ ક્રોસિંગ માટે માન્ય રહેશે. બેન્કિંગ અને ATM. બેન્કિંગ જગતમાં કંઈ પણ મફત નહીં રહે. HDFC અને બંધન બેંક જેવી બેંકો હવે દર મહિને 5 મફત વ્યવહારો પછી રોકડ ઉપાડ માટે ₹23 ચાર્જ લેશે. જો તમારા ખાતામાં બેલેન્સ ઓછું હોય અને ATM વ્યવહાર નિષ્ફળ જાય તો તમારે ₹25નો દંડ ચૂકવવો પડશે. પંજાબ નેશનલ બેંકે પણ તેની ડેબિટ કાર્ડ ઉપાડ મર્યાદા ઘટાડી દીધી છે. પાન અને ક્રેડિટ સ્કોર. તમારા દસ્તાવેજો અને રોકાણોની વાત કરીએ તો નવું પાન કાર્ડ મેળવવા માટે તમારા આધાર કાર્ડને હવે જન્મ તારીખનો એકમાત્ર પુરાવો ગણવામાં આવશે નહીં. તમારે તમારું 10મા ધોરણનું પ્રમાણપત્ર, પાસપોર્ટ અથવા જન્મ પ્રમાણપત્ર પ્રદાન કરવાની જરૂર પડશે. તમારા ક્રેડિટ સ્કોર અંગે બેંકો હવે તમારા રિપોર્ટને સાપ્તાહિક અપડેટ કરશે, જેનાથી તમારો ક્રેડિટ સ્કોર વધુ સચોટ બનશે. ડિજિટલ સુરક્ષા અને UPI રોકડ ઉપાડ પર નવો બોજ. 1 એપ્રિલથી ડિજિટલ ચૂકવણી ઉત્સાહીઓ માટે સુરક્ષાનું એક નવું સ્તર ઉમેરવામાં આવશે. હવે ફક્ત OTP પૂરતું રહેશે નહીં. RBIએ UPI કાર્ડ અથવા વોલેટનો ઉપયોગ કરીને ચૂકવણી માટે 2 પરિબળ પ્રમાણકરણ ફરજિયાત બનાવ્યું છે. આનો અર્થ એ છે કે હવે તમારે તમારી ચૂકવણીની પુષ્ટિ કરવા માટે બાયોમેટ્રિક્સ અથવા પિન જેવી વધારાની સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે. વધુમાં, જો તમે ઘરે તમારું ડેબિટ કાર્ડ ભૂલી ગયા છો અને UPIનો ઉપયોગ કરીને ATMમાંથી પૈસા ઉપાડવાનું આયોજન કરી રહ્યા છો તો સાવચેત રહો. હવે તમારે આવા દરેક વ્યવહાર માટે ₹23ની ફ્લેટ ફી ચૂકવવી પડશે, જે તમારા વોલેટ પર નોંધપાત્ર અસર કરશે. હોટેલ બિલ મર્યાદા પાન કાર્ડ માટે કડક દસ્તાવેજો. જો તમે મુસાફરીના શોખીન છો અને હોટલમાં રહેવાનો આનંદ માણો છો તો તમારા રોકડ નાણાંનું ધ્યાન રાખો. નવા નિયમો હેઠળ તમે હવે કોઈ પણ હોટલમાં 1 લાખ સુધીની મહત્તમ રોકડ ચૂકવણી કરી શકો છો. આ રકમથી વધુ રકમ માટે તમારી ડિજિટલ માધ્યમો અથવા ચેકનો ઉપયોગ કરવાની જરૂર પડશે. સરકારનો ધ્યેય વૈભવી ખર્ચ માટે કાળા નાણાંના ઉપયોગને રોકવાનો છે. સોવરિન ગોલ્ડ બોન્ડ્સ અને નવો ટેક્સ મુદ્દો. રોકાણના મોરચે સોવરિન ગોલ્ડ બોન્ડ્સનું ગણિત સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. અત્યાર સુધી તેમને સૌથી સુરક્ષિત અને સૌથી કરમુક્ત રોકાણ માનવામાં આવતું હતું, પરંતુ 1 એપ્રિલથી એક મોટી ગૂંચવણ ઊભી થશે. જો તમે આ બોન્ડ સીધા RBI પાસેથી ખરીદવાને બદલે સેકન્ડરી માર્કેટમાંથી ખરીદ્યા રહ્યા હોય તો હવે તમારે કમાયેલા નફા પર 12.5% લાંબા ગાળાના મૂડી લાભ કર ચૂકવવો પડશે. સંપૂર્ણ કર મુક્તિ ફક્ત તે લોકો માટે જ ઉપલબ્ધ રહેશે જેમણે RBI પાસેથી સીધા બોન્ડ ખરીદ્યા છે અને તેમણે સંપૂર્ણ પરિપક્વતા સમયગાળા માટે રાખ્યા છે. તો આ વિવિધ ફેરફારો છે જે 1 એપ્રિલ 2026થી તમારા જીવનમાં પ્રવેશ કરશે. આ બધા ફેરફારો તમારા ખિસ્સા, તમારી બચત અને તમારા ભવિષ્યના આયોજન પર સીધી અને ઊંડી અસર કરશે. પછી ભલે તે કર હોય, વ્યવહારો હોય, રોકાણ હોય કે મુસાફરી હોય, આ નિયમોની આ વિગતવાર સર્ચ અને અનિચ્છનીય સૂચનાઓ ભારે દંડ અથવા નાણાકીય નુકસાનથી બચાવી શકે છે. પેન્શન સુગમતા અને નિવૃત્તિ આયોજન. નિવૃત્તિ આયોજનમાં પણ કેટલાક ફેરફારો થઈ શકે છે.
બદલાયેલા નિયમો હેઠળ સરકારી કર્મચારીઓ પાસે નેશનલ પેન્શન સિસ્ટમ સહિત પેન્શન સિસ્ટમ વચ્ચે સ્વિચ કરવાનો વિકલ્પ હોઈ શકે છે. આનાથી કર્મચારીઓને ફિક્સ્ડ અને માર્કેટ લિંક્ડ નિવૃત્તિ લાભો વચ્ચે પસંદગી કરવામાં વધુ સુગમતા મળી શકે છે. રોકાણ અને બજાર સંબંધિત ફેરફારો. રોકાણકારો માટે કર અને વ્યવહાર ખર્ચમાં ફેરફાર વળતરને અસર કરી શકે છે. ડેરિવેટિવ પર ઉચ્ચ સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ ટ્રેડિંગને વધુ ખર્ચાળ બનાવશે. મૂડી લાભ અને બાયટેક ટેક્સમાં ફેરફાર ઇક્વિટી રોકાણકારોને અસર કરશે. ચાંદીની સુરક્ષા સામે લોન. 1 એપ્રિલ 2026થી ભારતીય રિઝર્વ બેંકના નવા સોના અને ચાંદીની સુરક્ષા સામે લોન નિર્દેશો 2025 હેઠળ વાણિજ્યિક બેંકો અને નિયમનકારી સંસ્થાઓ, જેમાં NBFCનો સમાવેશ થાય છે, તેમને લોન માટે લાયક કોલેટરેટર તરીકે ચાંદીના દાગીના, ઘરેણાં અને સિક્કા સ્વીકારવાની મંજૂરી આપવામાં આવશે. ક્રેડિટ કાર્ડમાં ફેરફાર. એક્સિસ બેંક એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડનું કેશબેક માળખું બદલાશે. રિવોર્ડ્સ હવે બેઝ સાયકલ કમાણી સાથે લિંક કરવામાં આવશે. ઝોમેટો, બ્લિંકિટ અને ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટો દ્વારા કરવામાં આવેલા વ્યવહારો પર મેળવેલ કેશબેક સીધા ભાગીદાર વોલેટમાં જમા કરવામાં આવશે. વધુમાં 4 મફત ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ મુલાકાતો હવે ઉપલબ્ધ રહેશે. તો મિત્રો, આ હતા 1 એપ્રિલ 2026ના મુખ્ય નિયમો અને ફેરફારો, જે તમારા વોલેટ અને બેંક બેલેન્સ પર સીધા અસર કરશે. સમજદારીથી ખર્ચ કરો, નવા નિયમોને અપનાવો અને તમારી ફાઇનાન્શિયલ લાઈફને સુરક્ષિત બનાવો, કેમ કે નાના બદલાવ પણ તમારા દૈનિક ખર્ચમાં મોટો પ્રભાવ પાડી શકે છે.